હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર મસ્ત મારા સાથે દવા પી લીધી. કોઈ કજ્જો કર્યા વગર ધમીનો ખાસિયત છે. જેમ ગમે તે દવા લો મસ્ત પી લે. કેટલું ભર્યું, શું ભર્યું? આર્યો સાઈડમાં મૂકી દેજો ને ટમાટું બોટલ કાચની આ ક્યાંક ખૂણામાં સાઈડમાં લો. અથાણું ભરીને આલ્યું છે. અઠાણું મેં કહી દીધું છે. શું છે? અથાણું છે ને? હા અથાણું નહીં. અથાણું જ હવે ડબ્બા ભરીને અથાણા આવે કે અમારે ખાવાથી એક બે ચીરી બી કુકદાડો ખાવું, કુકદાડો નાખો ને ખાવું. અને એ કાલે રાત્રે વળી કાલે તો વિડીયો જોયો હશે ને કે ધનવી જે નાખતી હતી બરાબર, ગીતા રબારીના સોંગની અંદર મારે આવી ગયું કોપીરાઇટ, વિડીયો અપલોડ થઈ ગયો. પછી કોપીરાઇટનું ઓપ્શન પે કોપીરાઇટ લાગ્યું છે વિડીયોમાં, આજના વિડીયોમાં. અને એ અપલોડ થયા પછી જે મને ઊંઘ આવી હતી, 1 મિનિટ જો મારી આંખ ઊંઘ બંધ કરું તો સમજી લો હોઈ જાતનું. ના આ ધનવી નાખતી હતી ને એમાં વિડીયો બધું કદાચ નહીં આવે, એમ થોડું દૂર છે એના કારણે કોપીરાઇટ આવી. પછી પાછો વિડીયોને એડિટિંગ કરવા બેઠો અને એને પાછું સ્પીડ કરી પછી અપલોડ કર્યો. કારણ કે ધનવી જે ડાન્સ કરતી હા બોલી એવું તો રોજીતા ના હેબુઓ બોલી એવું ટેટુડો લેવો છે. એ ધનુ ટેટુડો લેવો તારે? ટેટુડો ટેટુડો મસ્ત લેતી હતી ને એના ગરબા ગાવાનો બહુ શોખ છે. પણ રુચિતા જયારે ગરબા ગાવા જતી હોય તેને રુચિતા જવા ના દે અને એકલા એકલાના ગરબા ગાવા હોય છે. ભાઈ આ વખત તો આવશે નવરાત્રીમાં તો ફૂલ ધની તો ગરબા ગાવાની જ છે, ફાઇનલ જ છે. બબુ કોઈ ડિસ્ટર્બ હાલ નહીં કરવાનું ને કે ભાઈ હેરાન કરી નાખે. અને 22 તારીખે સરસ મજાનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અહીંયા તરફ ગામે વાડીનાથનું. 22 તારીખે આપણે માતાજી મોઢેશ્વરીનો પણ જન્મદિવસ છે, જે આપણે લાડવા, ખીર અને વડાનું નિવેદ કરીએ છીએ. 22 તારીખના ગુરુવાર આવતીકાલે માતાજીનું નિવેદ છે. જે કોઈ કરતા હોય તો ચોક્કસથી કરજો. અને આવતીકાલે નરેન્દ્ર મોદી સાહેબ આવવાના છે તરફ ગામે. કેટલો મોટો ફંક્શન કર્યો છે અને અફસોસ જઈ શકવાનું નથી કારણ કે રોજ અપડાઉન અમદાવાદ જવાનું હોય. ભાવેશ ગયો તો ભાવેશના બધા એના ઇન્સ્ટાગ્રામની અંદર અને યુટ્યુબની અંદર તમે વિડીયો જોજો. સરસ મજાનું બહુ મસ્ત આયોજન કરેલું છે. જો નોર્થ ગુજરાતના હો તો જજો, મજા આવશે. અમે કદાચ સન્ડે કદાચ પ્રોગ્રામ ગોઠવીશું, જતા આવીશું, ફરતા આવીશું. હા સન્ડે ટાઈમ મળશે તો ઓકે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે સૂકી તુવરની સબ્જી બનાવી આપણે તમારી સાથે રેસીપી શેર કરું. ફુલાર કોબીન બધું ખાઈ કંટાળી ગયા તો ક્યારેક આવી તુવર કે એવું કંઈક બનાવી દેવું પડે. 3-4 પડી જેવું મેં તેલ મૂકી દીધું છે. એના અંદર અમે રહી જીરું કશું નાખતા નથી. લસણ અને લીલા મરચાં, ટામેટાં અને ડુંગળી બધી વસ્તુને આપણે સરસ કોતરી લઈએ. હા ધનુને મારો ફોન જોવો છે, મેં જો એક વિડીયો બનાવી લઉં પછી તને ફોન આપું. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. ઊભી રહે, અવાજ નહીં. હળદર નાખીએ, એક જ મરચું એક નાખી તો લીલું, 1.5 ચમચી જેટલું લાલ મરચું નાખીએ. હા ધાણા જીરું. ગરમ મસાલામાં આપણે ચણાનો મસાલો જ નાખીશું. આ બધી સબ્જીમાં છોલે ચણાનો મસાલો એકદમ બેસ્ટ અને ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે. અવાજ બોલશે બધા, જો અવાજ ના કર, આટલું મને કરી લેવા દે, શાંતિ રાખ. ચોખ્ખો દાયો હા આપી દઉં જે આટલું કરી લો ને ફટાફટ. પાપાને મોડું થાય છે, બૂમો ના પાડ. સરસ આપણું સોતું થઈ ગયું છે. હા લો આપું. અને મેં મીઠું અત્યારે નાખીને મેં તુવર બાફતી વખતે મીઠું નાખી દીધું.
પણ આપણે ગ્રેવી પૂરતું જરાક મીઠું નાખી દઈએ એટલે જલ્દી ટામેટાં સોફ્ટ થઈ જાય. આપણો મસાલો મસ્ત થઈ ગયો છે. હવે જે તુવર બાફી હતી તુવરના અંદર મેં જરાક ખાવાનો સોડા અને મીઠું નાખીને બાફી. આમાં 3 જણાની જ છે. વિશાલની થોડી લચકા જેવી આપી દઈશું, પછી અમે રસો કરીશું. અને અંદર છેલ્લા લાસ્ટમાં આપણે ધાણા નાખી દઈએ. અમારી તુવર કેવી લાગી કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. અમારી સોસાયટીમાં આવા તૈયાર પાત્રા મળે છે. 60 રૂપિયાના 500, 120 રૂપિયાના કિલો. તો આજે પાત્રા ખાવાનું મન થયું હતું તો મેં કીધું લાવ બનાવવાની કોણ જપ્પામારી કરે. તો આજે 500 ગ્રામ જેવા પાત્રા લઈ તો 60 રૂપિયાના બે રોલ આવ્યા છે. તો આપણે એને સરસ કટિંગ કરી. આનો વિડીયો ભાવેશે પણ પહેલાં ઉતાર્યો હતો એમના ત્યાં આગળ, અને અમે તૈયાર લાવ્યા છે. એમનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. તો આજે તૈયાર પાત્રા લઈ દીધા છે. તો હવે આપણે એને કટિંગ કરી અને વઘારી દઈએ. પતરી ગઈ છે. પાત્રા પણ આપણે મસ્ત કટિંગ કરી દીધા છે. એનામાં તલ નાખી દઈએ. એટલા મસ્ત ટેસ્ટી છે ને કે ખાધી જ રાખીએ. હવે આપણે નાખી દઈએ. સિંગ તેલની વઘારે છે એટલે મસ્ત સુગંધ આવે છે. અમારે ત્યાંથી એ લોકો હોલસેલમાં બધે નાના મોટા વેપારી બધા એમના ત્યાંથી લઈ જાય અને બજારમાં વેચે. આટલા તમે પાત્રા બજારમાં લેવા જાઓ તો 100 રૂપિયાથી નીચે તમારા પાત્રા ના આવે. હવે ક્યારેક ક્યારેક આવી ખાવાની ઈચ્છા થઈ જાય તો લાવી દઈએ. આવું અચાનક આપણે ક્યાંક બહારગામ જવું હોય ને આપણે આવી રીતે 500 ગ્રામ પાત્રા લાવીને વઘારીને લઈ ગયા હોય ને તો એ રસ્તામાં આપણને ખાવા મજા આવે. તેલ વધારે જ નાખ્યું છે એટલે થોડાક ધીમા તાંબે ક્રિસ્પી થાય. અમારા પાત્રા કેવા લાગે કોમેન્ટમાં ચોક્કસ. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે સવારે તુવર બનાવી હતી તો ખૂબ બધી તુવર પડી રહી છે. તો અત્યારે ગરમીનું સિઝન હવે થોડી ચાલુ થઈ ગઈ છે. તો થોડા સવારમાં પાત્રા પણ લાવી હતી 500 ગ્રામ, એટલે પાત્રાના લઈને તુવરનો વપરાશ ઓછો થઈ ગયો. તો તુવર પડી છે તો સાંજે આપણે તુવર ઢોકળી બનાવી દઈએ. તો આપણે જે ઢોકળી લોટ બાંધવાનો તેને પહેલાં તમને ઢોકળીનો લોટ બતાવું અને તુવરને અંદર કેવો મસાલો કરીએ તમને આગળ બતાવું. લોટ મેં થોડોક વધારે લીધો છે કારણ કે મસાલા ભાખરી પણ આ થશે. આજે આપણે ઘરે કસૂરી મેથી બનાવેલી છે, કસૂરી તે એ થોડી નાખીશું. થોડોક અજમો અને હમણાં મેં ઘી બનાવ્યું એનું પાણી છે. જે આપણે પનીર બનાવ્યું ને એનું આ પાણી છે. એ પાણી ખૂબ પૌષ્ટિક હોય છે. એને કાઢી ફેંકી નહીં દેવાનું. થોડુંક સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું, મરચું નાખીએ, થોડી હળદર, હિંગ અને 2 પરી જેવું આમાં તેલ નાખીએ. અને દળેલી ખાંડ છે. આખી ખાંડ નાખીએ તો કણી રહી જાય એટલે થોડીક દળેલી ખાંડ. બધું સરસ આપણે પહેલાં મિક્સ કરી લઈએ અને આનો બાંધી દઈએ લોટ. આ પાણીથી, આ જે પાણી છે પનીરનું એ પાણીથી આપણે લોટ બાંધી દઈએ. આપણે વેસ્ટમાંથી બેસ્ટ થઈ જાય. આવતીકાલે માતાજી મોઢેશ્વરીનો જન્મદિવસ છે એટલે કાલે અમારે હા તે અમારે વડા, લાડવા અને ખીર બને છે. તો દાળ મેં કાઢીને મૂકી એટલે રાત્રે થોડી પલાળી દઈએ એ યાદ રહી. અને બનશે તો હું તો દર વર્ષે માતાજીના મંદિરે નિવેદ બનાવીને લઈ જ જઉં છું માતાજીને ધરાવવા માટે. કારણ કે આપણે માતાજીનું મંદિર બહુ નજીક છે એટલે આપણે જઈને જવાનું. બસ આના આપણે લોટ બાંધી દઈએ.
હવે તમને ઢોકળીનો મસાલો બતાવી દઉં. જો આટલી તપેલી ભરીને તુવર પડી છે. હવે આપણે અને અંદર નાખી દઈએ. અને અંદર જે આપણું પાણી પડી તે પણ નાખી દઈએ. એના અંદર સિંગદાણા, કઢી પત્તા અરે તમાલપત્ર, લીલા મરચાં અને ટામેટાં. એના અંદર સાથે સાથે થોડો મસાલો પણ કરી દઈએ. થોડી હિંગ, હળદર અને એક લાલ મરચું નાખ્યું છે એટલે લીલું મરચું નાખ્યું એટલે અડધી ચમચી લાલ મરચું, થોડું ધાણા જીરું, ગરમ મસાલો આપણે નહીં નાખીએ. પાણી નાખ્યું છે એના ભાગનું આપણે મીઠું નાખીશું. હજી થોડું પાણી જોઈશે. બસ એને સરસ રીતે આપણે એને ઉકળવા દઈએ. અને જે આપણે લોટ બાંધ્યો છે મસાલા ભાખરીનો એ એનામાં થોડી ઉતારી દઈશું, નાખી દઈશું કાપીને. અને પછી છેલ્લા એને 2-3 સીટી મારી અને વઘારી તો કમ્પ્લીટ આપણી ઢોકળી થઈ જાય. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી ઢોકળી કેવી લાગી. ચાલ હવે 9 વાગ્યા છે. ના અત્યારે જ કરવાનું. રોહિતા જમવા બેઠી છે. જમી લે ચા. મને જમી લીધો. હા તો ચાલ. હવે દાળ ઢોકળી મસાલા વાળી ભાખરી ના વઘારેલો ભાત ખાધું બેટા. પપ્પી અત્યારે મસ્ત વહેલા સુઈ ગઈ છે. તને ઊંઘ આવી છે? એને ઊંઘ કરવાનું કીધું ને એટલે ઊંઘ ચડી. એમ ના આવે 12 વાગ્યા સુધી. હા મોબાઈલ બતાવો તો કશું ના થાય. હા 11 વાગ્યા 12 વાગી જાય પછી. કેવું પડે ફોન મૂકવો. હા હું ઘણા સમયથી મારા વાળનો ગ્રોથ થોડોક જોઈ રહ્યો છું. થોડોક કોઈ વધારે એવું બી નહીં કહેતો, બટ થોડોક એવો ગ્રોથ સારો એવો જોઈ રહ્યો છું. કારણ કે હું અત્યારે એક શેમ્પૂ વાપરું છું. જો તમને આ સ્ક્રીનશોટ આપી રહ્યો છું, બરાબર. હું કોઈને આ વસ્તુ સજેશન નથી આપતો કે તમે આ શેમ્પૂ વાપરો, કારણ કે આ મેડિકલની વસ્તુ છે. બરાબર, ડૉક્ટર વગર આપણે કોઈને સજેશન ના આપી શકીએ. તો હું શેમ્પૂ જ્યારથી વાપરું છું ને તો ત્યારથી મારા વાળમાં જે કહીએ ને કે ડ્રેન્ડ્રફ 0 છે. જુઓ 0, બરાબર. અને એમાં ખાસ કરીને અમને સિપ્લાનું આ કંપનીનું જે શેમ્પૂ લાવ્યું ને તો મને સારું એવું રિઝલ્ટ આ શેમ્પૂથી મને મળ્યું છે. એની MRP કંઈક લગભગ 245 રૂપિયા છે, બટ મને એ લોકો કંઈક ડિસ્કાઉન્ટ આપી મેડિકલવાળે 190 રૂપિયાના આસપાસ મને શેમ્પૂ પડ્યું છે. કદાચ કોઈ વાપરવા માંગતું હોય તો સિપ્લા કંપનીનું લાવજો. મને શેમ્પૂ સિપ્લાનું સારું ગમ્યું. મેં અત્યાર સુધી 2 અલગ કંપનીના શેમ્પૂ વાપર્યા છે, પણ સિપ્લાનું જ્યાંથી વાપર્યું હમણાં જ હું લાવ્યો છું. એનું રિઝલ્ટ મને સારું એવું લાગ્યું છે. 2 શેમ્પૂના રિઝલ્ટ આગળ સારા જ હતા. સિપ્લા કંપનીનું વેલ્યુ ફોર મની છે. 190 રૂપિયામાં 100 ml. અને એનાથી મને ફાયદો એવો થાય છે કે અંદરથી વાળ ઉગતા હોય ને એવું ફીલ થાય છે. કારણ કે આજે મને એટલા માટે યાદ આવ્યું કારણ કે આજે મારે કસ્ટમર આવ્યો હતો જેની એજ છે લગભગ 22-23 વર્ષ. અને 22-23 વર્ષની એજમાં આ બાજુનો બધો ભાગ નીકળી ગયો હતો, એમાં ટોલ પડી ગઈ હતી. એટલે મેં એને શેમ્પૂ બતાવ્યું મારું. બધું ભાઈ શેમ્પૂ ભલે હું તને કહું પણ તું એક વખત ડૉક્ટરની સલાહ લે તો વળી સારું છે. ગુજરાતી બોર્ડ એક્ઝામ 11 માર્ચથી છે. બધા નહીં ભાઈ, 10મા 12માના બધા જેટલા બી સ્ટુડન્ટો છે તમારા ફેમિલી મેમ્બરમાં બધાને પહેલેથી બેસ્ટ ઓફ લક. અને મને 10 તારીખે ફરીથી રિમાઇન્ડ કરાવજો તો બધાને બેસ્ટ ઓફ લક ફરીથી કહીએ. એક બેનની કોમેન્ટ આવી છે કે મીઠું ખાઈ લેવું, નહીં તો કંઠાળાનું પાવડર ચપટી મીઠું સાથે લેવું, ગેસ પણ પાસ થાય તેવું ખાવાનું પણ પચી જાય. આજકાલમાં હું તમને એક વસ્તુ કીધું, 2024 પછી 2025માં આપણી દેશની ઇકોનોમી તો ટોપ 10માં પહોંચવાની જ છે, પરંતુ હેલ્થમાં ઘણા બધા લોકોને નુકસાનકારક થવાનું છે. બરાબર, તો અત્યારથી આયુર્વેદિક તરફ વળગી જજો, કારણ કે આયુર્વેદિક વગર હવે ઉદ્ધાર નહીં રહે. કારણ કે આજકાલનું જે ફૂડ ખાવાની બધાની ટેકનિક છે, ટાઈમિંગ છે, જમવાનો સમય છે, હરવા ફરવાનું બધું છે, એમાં હેલ્થ
માટે બધાએ ધ્યાન રાખવું પડશે. 2024 હશે ને 2025ની અંદર આ ફાઇનલ છે કે આયુર્વેદિક તરફ વળગવું જ પડશે અને અમુક જે ખાવા પીવાનું છે એ તો એને બંધ જ કરવું પડશે. એના વગર બધાને જો નહીં કરે તેને ઘણા બધા નુકસાન થવાનું છે. અને અત્યારે વળી શરદી ખાંસીને ઉધરસનો બહુ મોટો કોટો ચાલુ થઈ ગયો તો બધા બીમારો પડી રહ્યા છે. આજે એક બે જગ્યાએ મને ન્યૂઝ આવ્યા છે જૈસલમેરમાં આખું પરિવાર ખાંસીને ઉધરસને બધું ચાલુ છે, કારણ કે વાયરલ ઇન્ફેક્શન, વાતાવરણ ચેન્જ થાય એટલે આવું થવાનું છે. અમૂલભાઈએ છે ને સરસ મજાનો આપણને ઉખાણો આપેલો છે. હવે એનો કોનો જન્મદિવસ છે ને એ આપણા બધા સબસ્ક્રાઈબરે આ કોમેન્ટ વાંચવાની છે, બરાબર, અને હેપી બર્થડે કહેવાનું છે. અને જન્મદિવસ કોનો છે, અમૂલભાઈના શું સગા થાય છે, એનો પણ તમારે આન્સર આપવાનો છે. સરસ મજાનું આમ ગોથે ચડી જાય ને એવો ઉખાણો લખ્યો છે, જેને કહેવાય છે આપણે બ્લડ રિલેશન, જેને ઇંગ્લિશમાં કહીએ ને બ્લડ રિલેશન સુધારો, મતલબ આન્સર શું કહેવાય ને બ્લડ રિલેશન કહેવાય છે. મારા મમ્મીના એકના એક છોકરાના સસરાના છોકરાની મમ્મીના પતિની વેવાણના છોકરાની પત્નીનો જન્મદિવસ છે 22 ફેબ્રુઆરી. બર્થડેવાળાનું નામ છે શિગ્રતા પટેલ. શિગ્રતા બેન, વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ભાઈ આન્સર તો મને ખબર પડી ગયો છે, બરાબર. તમે આન્સર કહેજો કે આનું રાઈટ આન્સર શું થાય, કોનો જન્મદિવસ છે, અમૂલભાઈના આ વ્યક્તિ કોણ થાય. અને અમૂલભાઈ રહે છે અમેરિકામાં અને જન્મદિવસ અમેરિકામાં મનાવશે. શિગ્રતાબેન, વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. અને 22 ફેબ્રુઆરીએ વાડીનાથ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. નોર્થ ગુજરાતના હોવ તો જજો, બરાબર. હું હમણાં થોડુંક ફંક્શન જોતો તો લાઈવનો કાલનો વિડીયો જોતો. કાલે વળી કૈલાસ ખેર આવ્યા હતા, પછી કોણ હતી બીજું, પેલી કોયલ શું નામ, ગીતા રબારીનો એક પ્રોગ્રામ હતો, સરસ મજાનો હતો પ્રોગ્રામ. મેં હાલ થોડોક જોયો, મજા આવી મને જોવાની. અને ઘણા બધા મારા ફ્રેન્ડ સર્કલ બધા લોકો જાય છે અને મને કહે છે વિશાલ તું પણ આવ. મારા માટે પોસિબલ ના થઈ શકે, કારણ રાત્રે જઈએ ભાઈ રાત્રે 2-3 વાગે પાછું આવવાનું, પાછું સવારે વહેલા ઉઠીને પછી અમદાવાદ જવાનું, એટલે તબિયત આપણી થોડી ખરાબ થઈ જાય. એટલે હું ફંક્શનમાં નથી જવાનું, પણ સન્ડે આસપાસ તમને ટાઈમ મળશે ને તો અમે ફેમિલી સાથે દર્શન કરવા માટે જઈશું. જો જવાના હો તો ઊંઝાથી અને વિસનગર વચમાં એક તરફ કરીને ગામ છે, ત્યાં મોટો ફંક્શન થઈ રહ્યો છે. અને નરેન્દ્ર મોદી સાહેબ પણ કાલે ત્યાં મંદિરે આવી રહ્યા છે, તો એમની પણ સારી એવી કંઈક સભા જેવું કંઈક આયોજન કરેલું છે. જોજો, લાઈવ જોવા જેવો પ્રોગ્રામ છે. કરોડો રૂપિયાનું દાન આપેલું છે. ત્યાં ન્યૂઝપેપરમાં તમે કદાચ વાંચ્યું હશે કે ત્યાંના બધા ભેગા થઈને મહારાજને ઇનોવા કે ફોર્ચ્યુનર ગાડી પણ ગિફ્ટ કરી છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને. રાધે રાધે. કારણ કે જો મમ્મી છે રેસ્ટોરન્ટમાં, તારા 10 વાગ્યા છે, રુચિતા હે તો ગયા છે, એકલો વિડીયો એન્ડ કરવાનો.